ए बी सी डी 10 10 5 5 5 10 ઓહમ. તો દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. એ બી સી ડી દસ 10 5 5 5 અને 10. તો આપણને આવા 6 અવરોધ આપેલા છે. બેટરીનો વોલ્ટેજ આપેલો છે 10 વોલ્ટ. તો આ બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ આપણે આઈ લઈ લઈએ, ધારી લઈએ. બેટરીમાંથી પસાર થતો પ્રવાહ આઈ ધારી લઈએ તો શું થાય? બેટરીમાંથી પસાર થતો પ્રવાહ આઈ આપણે લઈએ તો આઈ માંથી I1 વિદ્યુત પ્રવાહ આ બાજુ જાય તો આ બાજુ બચે કેટલો? I માઇનસ I1. આ બાજુ I2 વિદ્યુત પ્રવાહ ધારો કે જાય તો I માંથી I1 માંથી I2 આ બાજુ જાય તો આ બાજુ I1 માઇનસ I2. I માઇનસ I1 અને બીજો કયો પ્રવાહ? I2 છે એટલે I માઇનસ I1 પ્લસ I2. એ પાછા અહીંયા ભેગા થાય છે બિંદુએ એટલે I1 I1 કેન્સલ, I2 I2 કેન્સલ એટલે અહીંયા પ્રવાહ રહે I. બંધ ગાળાને નામ આપી દઈએ આપણે A B C. અહીંયા આપણે F આપી દઈએ, અહીંયા E આપી દઈએ. તો પહેલો બંધગાળો પસંદ કરીએ આપણે. પહેલો બંધગાળો આપણે પસંદ કરીએ તો A B D A. A B D A બંધગાળા માટે કિર્ચોફના નિયમનો ઉપયોગ કરીએ તો 10 ઓહમના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત -10 I1 -5 I2. વિરુદ્ધ દિશામાં જઈએ એટલે 5
I minus I1 is equal to 0. માઇનસ 10 I1 માઇનસ 5 I1 એટલે માઇનસ 15 I1 માઇનસ 5 I2 પ્લસ 5I is equal to 0. બધા પદને 5 વડે ભાગીએ તો અહીંયા આવશે માઇનસ 3I1 માઇનસ I2 પ્લસ I is equal to 0. સમીકરણ 1. બીજો બંધગાળો પસંદ કરીએ BCDB બંધગાળા માટે BCDB બંધગાળા માટે અહીંયાથી આપણે જઈએ તો 5 માઇનસ લેવું પડશે. આપણે પસંદ કરેલી મુસાફરીની દિશા જો વિદ્યુતપ્રવાહની દિશામાં હોય તો માઇનસ 5 I1 માઇનસ I2. અહીં આપણે વિરુદ્ધ દિશામાં જઈએ એટલે પ્લસ, એમાં બે છે વિદ્યુતપ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે પ્લસ 10 I માઇનસ I1 પ્લસ I2. અહીંયા પણ વિરુદ્ધ દિશામાં જઈએ તો પ્લસ I2 5I2 is equal to 0. કૌંસ છૂટો પાડીએ તો માટે માઇનસ 5I1 માઇનસ માઇનસ પ્લસ 5I2 પ્લસ 10I માઇનસ 10I1 પ્લસ 10I2 પ્લસ 5I2 is equal to 0. તો I1 વાળા પદ આપણે પહેલા લઈએ તો આ 10I1 છે ને આ 5I1 છે એટલે માઇનસ 15I1 I2 5 ને 10 15 ને 5 20 I2 પ્લસ 10I is equal to 0. બધા પદને 5 વડે ભાગીએ તો માઇનસ 3I1 પ્લસ 4I2 પ્લસ 2I is equal to 0. સમીકરણ 2. હવે બેટરી સાથે જોડાયેલ તેવો એક બંધગાળો પસંદ કરીએ ABCF બંધગાળા માટે. તો ABCEF એ બંધગાળા માટે અને આપણે ઈ કહીએ અને આને F કહીએ. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ એટલે માઇનસ 10I1 માઇનસ 5I1 માઇનસ I2 ઋણથી ધન તરફ જાય એટલે ધન 10 માઇનસ 10I 10 ના બે છેડા વચ્ચે is equal to 0. 10 ને 5 15 15I1
આ 5i1 ને 10i1 માઇનસ માઇનસ પ્લસ 5i2 માઇનસ 10i ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. બધા પદને 5 વડે ભાગીએ તો માઇનસ 3i1 પ્લસ i2 માઇનસ 2i ઇઝ ઇક્વલ ટુ -2. સમીકરણ 3. હવે એક માંથી 2 બાદ કરીએ તો i1 કેન્સલ થઈ જશે અને 2 માંથી 3 બાદ કરીશું તો પણ i1 કેન્સલ થઈ જશે. તો આપણે 1 માંથી 2 બાદ કરીએ 1 માઇનસ 2 કરતા તો 1 માઇનસ 2 કરવા માટે આપણે આ 1 તો છે જ, સોરી આ 1 છે, માઇનસ 2 કરવું હોય તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ, અહીંયા માઇનસ. તો શું થશે જોઈએ, સમીકરણ લખીએ. સમીકરણ 1 આપણે લખીએ તો શું થાય, માઇનસ 3i1 માઇનસ i2 પ્લસ i ઇઝ ઇક્વલ ટુ 0. અને આ માઇનસ 3i1 પ્લસ 4i2 પ્લસ 2i ઇઝ ઇક્વલ ટુ 0. તો સમીકરણ 1 માઇનસ 2 કરીએ તો આ માઇનસ થશે, આ પણ આ માઇનસ હતું તો આ પ્લસ હતું તો માઇનસ થશે, આ પ્લસ હતું તો માઇનસ થશે, આ શું થશે, માઇનસ માઇનસ પ્લસ થશે અને આ માઇનસ. તો હવે 3i1 કેન્સલ, આ થશે માઇનસ 5i2 માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ 4. ચલો 1, 2 અને 3 નો સરવાળો કરતા, હવે 2 અને 3 નો સરવાળો કરતા સમીકરણ 2 વત્તા 3 કરતા 2 વત્તા 3 કરીએ તો આ i કેન્સલ થઈ જાય ને, આપણે બાદબાકી કરીએ સમીકરણ 2 માઇનસ 3 કરતા 2 માઇનસ 3 કરીએ તો આ જે પદ છે એ ધન થશે, આ ઋણ થશે ને આ માઇનસ માઇનસ પ્લસ થશે. તો આ 3i1 કેન્સલ, 4i2 માઇનસ i2 એટલે 4i2 માઇનસ i2, આ 4i2 છે અહીંયા, માઇનસ i2 એટલે 3i2 2i વત્તા 2i ઇઝ ઇક્વલ ટુ 4i ઇઝ ઇક્વલ ટુ
આ પણ શું થશે? માઇનસ માઇનસ પ્લસ થશે. 2 માંથી આપણે 3 બાદ કરીએ તો આ પણ માઇનસ માઇનસ પ્લસ થશે, એટલે +2 સમીકરણ. હવે સમીકરણ 4 ને 4 વડે ગુણીએ અને 4 વડે ગુણીએ. સમીકરણ 4 ગુણ્યા 4 કરતા 5 ચોક 20i2 માઇનસ 4i ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ 5 ફરીથી લખીએ. 3i2 પ્લસ 4i ઇઝ ઇક્વલ ટુ 2. આનો સરવાળો કરીએ. આ સમીકરણ 5 ને ફરીથી લખ્યું, એનું એ જ સમીકરણ. તો 4i કેન્સલ, એટલે 20 માંથી માઇનસ 17i2 ઇઝ ઇક્વલ ટુ 2. માટે i2 બરાબર -2 ના છેદમાં 17. આ માઇનસ નિશાની અહીં આપી દે, ભાગ્યા 17. i2 મળી ગયું. i2 ની કિંમત સમીકરણ સમીકરણ 5 માં મૂકીએ તો i2 ની કિંમત સમીકરણ 5 માં મૂકતા હવે આનું આપણે કઈ કામ નથી. i2 ની કિંમત ચાર માં મૂકતા -5 i2 બરાબર -2/17 માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0. 5 દુ 10 એટલે +10 ના છેદમાં 17 માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 0. માટે i બરાબર 10 ના છેદમાં 17. હવે i1 અને i2 ની કિંમત સમીકરણ શેમાં મૂકીએ? સમીકરણ 3 માં મૂકીએ. તો સમીકરણ 3 માં i2 અને i ની કિંમત આપણે મૂકીએ તો શું થાય? સમીકરણ 3 માં i2 અને i ની કિંમત મૂકીએ તો શું થાય? -3i1 i2 બરાબર -2 ના છેદમાં 17 i બરાબર 10. 10 દુ 20. 10 ગુણ્યા 2 એટલે 20. 20 ના છેદમાં 17 -2 એટલે -3i1. 20 ને 2 22 -22 ના છેદમાં 17 બરાબર -2. માટે 3i1 ઇઝ ઇક્વલ ટુ આ પદ આ બાજુ જાય તો 2 વત્તા 22 ના છેદમાં 17. 17 લસા લઈએ આપણે તો 17 દુ 34 -34 વત્તા 22
34 વત્તા 22 એટલે -12 ના છેદમાં 17 માઇનસ માઇનસ 4 તારી 12 એટલે -3i1 માઇનસ માઇનસ પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા માઇનસ પદ હતું તો માઇનસ માઇનસ શું થશે પ્લસ 4 તારી 12 એટલે i1 બરાબર આ 3 12 ભાગ્યા 3 એટલે 4 એટલે 4 ના છેદમાં 17 તો આપણે આ જવાબ મળી ગયા i1 i2 અને i મળી ગયા i1 મળી ગયો અને i2 મળી ગયા હવે બાકીના જવાબ આપણે શોધવાના છે i1 i2 i i1 i વત્તા i2 તો એ કેવી રીતે શોધી શકાય તે જોઈએ પહેલા આપણે એ બી શાખામાં પ્રવાહ કેટલો જતો છે તે જોઈ લઈએ એ બી શાખામાં 4 ના છેદમાં 17 એટલે i1 બરાબર છે પછી બીસી શાખામાં પ્રવાહ શોધવાનો બાકી છે બરાબર છે સીડી શાખામાં બાકી છે એડી શાખામાં બાકી છે કુલ પ્રવાહ 10 ના છેદમાં 17 એ પણ આવી ગયો છે બરાબર છે i2 બરાબર 2 ના છેદમાં 17 છે તો હવે આપણે બાકીના પ્રવાહ શોધીશું તો આપણે i1 મળી ગયો છે તે લખી લઈએ i1 બરાબર 4 ના છેદમાં 17 એમ્પિયર i2 બરાબર -2 ના છેદમાં 17 અને i બરાબર 10 ના છેદમાં 17 હવે આપણે 3 પ્રવાહ બાકી રહ્યા એ 3 પ્રવાહ કેવી રીતે શોધવાના તેની ચર્ચા કરીએ તો i1 i2 એટલે બીસી શાખામાંથી વહેતો પ્રવાહ i1 છે 4 ના છેદમાં 17 i2 છે માઇનસ માઇનસ પ્લસ 2 ના છેદમાં 17 એમ્પિયર એટલે 4 ને 2 6 ના છેદમાં 17 તો બીસી શાખામાંથી વહેતો પ્રવાહ 6 ના છેદમાં 17 આવી ગયો હવે i i1 i બરાબર 10 ના છેદમાં 17 માઇનસ i1 બરાબર 4 ના છેદમાં 17 10 માંથી 4 જાય તો 6 ના છેદમાં 17 એટલે એડી શાખામાંથી વહેતો પ્રવાહ એ પણ 6 ના છેદમાં 17 છે કુલ પ્રવાહ મળી ગયો હવે સીડી શાખામાંથી વહેતો પ્રવાહ i i1 પ્લસ i2 તો i i1 આપણને ખબર છે 6 ના છેદમાં 17 i i1 બરાબર 6 ના છેદમાં 17 પ્લસ i2 બરાબર 2 ના છેદમાં 17 એટલે આ થશે 4 ના છેદમાં 17 તો બીસી શાખામાંથી વહેતો પ્રવાહ 4 ના છેદમાં 17 થશે બીસી શાખામાંથી વહેતો પ્રવાહ 4 ના છેદમાં 17 થશે તો આ રીતે આપણે જુદી જુદી શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધી શકીએ i i1 આપણને ખબર 6 ના છેદમાં 17 એમાંથી આ બાદ કરવાનું છે પ્લસ તો 4 ના છેદમાં 17 એમ્પિયર તો આ રીતે આપણે જુદી જુદી શાખામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધી શકીએ મિત્રો આજે આ લેક્ચરમાં અહીં સુધી રાખીએ આવતા લેક્ચરમાં વધારે વાત કરીશું થેન્ક યુ વેરી મચ